મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. જુઓ આજે તારીખ થઈ, જોઈ લો. આજે તારીખ થઈ 29/5/2024 ને 9:29 થઈ છે. ચલો આપણે માનસી શું કરે? બધા ઉઠી ગયા છે, સૌનું કામ કરે છે. જુઓ મસ્તી ચાલુ છે, વાતો ચાલુ છે, મસ્તી ચાલુ છે. જય શ્રી રામ. બીટુ જો બીટુ વાસણ ઉટકવા બેઠી છે. તો જુઓ કેવું થયું ખબર હે? એક્ટિવા કાલ કિશુભાઈ બચી ગયા. પહેલી વાત તો સોલેટ તો કિશુભાઈ બચી જ ગયા. કોણ શું થયું તું? કોઈ ના રિક્ષા ઠોકી ડાયરેક્ટ આગળ હું હતું? બસ આગળ બસ આવતી હતી પાછો બેઠેલો હા. ઠોકીની રેસ વધારે આલે. મેં રેસ ના રહ્યો ને ડાયરેક્ટ અમે હાઈવે ઉપર પડો. એ જ અને ભાગી ગયું જોયા. આ વળી જો આખું વળી ગયું હોય ને ભાગી ગયું હોય. આ ગરમ રાખી આ એને હવે જુઓ મારા બેટા રિક્ષાઓવાળા હે ને, રિક્ષાઓવાળા અને બાઇકોવાળા ને એમનો તો હે ને એવું ખબર જ નહીં હોતી કે અમે આ જોણે ધરતી પર હેડીએ કે આકાશમાં ઉડીએ. ખબર ના પડે કે આવડો ભણતો છોકરો હોય અમને બાપડોને સ્પીડ હોય ને. આ એક્ટિવામાં 40ની સ્પીડ હોય છે બરોબર. એટલે ધીમે ધીમે આ લોકો 20 આપણે કીધેલું જ હોય કે ધીમે ધીમે હેડવાના. આ લોકો 20 ઉપર જતા પણ એમનો તો જોણે શું ઉતાવળ હોય ને ખબર. છોકરો બોકરો જોવા રહેતા નહીં. અત્યારે આપણું જીવન આપણા જ હાથમાં હો. હું તો એટલું જ કહું, કોઈના ભરોસે નહીં હેડવાનું. આપણા પોતાના રીતે જ આપણે ગમે એટલું આપણે સારી રીતે હેડતા હોય ને તો આ લોકો હાથે કરીને ઉપર પડે. આ તો આ બે ભોણિયા હતા. મારે એકના એક હા, મારા બુનના એકના એક હા. ચેવો મોટો ચેવો થઈને ઊભું રોત કે જો ના થવાનું થઈને ઊભું રોત ને કોઈનું શું જાય અત્યારે. આ રિક્ષાવાળાનો નંબરે બિચારા એટલી બધી ભીડમાં રિક્ષાવાળા નંબરે કઈ રીતે લોય છોકરાઓ. આ તો સારું કરી પડ્યા નતા એમના એમ જ હતું. રેસ આલે એટલે બચી જાય. રેસ ના લ્યો તો ડાયરેક્ટ ઠોકો થાય. સ્પીડમાં રેસ આલી દીધી. આવું થાય. છોકરોને બહાર મોકલવો હોય ને તો કઈ રીતે મોકલે? પણ ભણવા માટે ટ્યુશનો માટે તો મોકલવા પડે ને. ત્યાં તો કોઈ હેડતા તો થોડા જ હોય 5 કિલોમીટર. આવું હો બધું. એટલે હું તો એટલું જ કહું કે જો તમે રિક્ષા ચલાવતા હોય કે બુલેટ ચલાવતા હોય કે ચાહે ગમે તે તમારા જોડે સાધન હોય, ગાડી હોય, પણ તમે તમારું પોતાનું નહીં તો બીજાનું તો ધ્યાન રાખો. તમે તો મરીને જતા રહો પણ પાછળવાળો અને બીજોને મારતા જાઓ. એટલે હું તો એટલું જ કહું કે શાંતિથી મરો. તમારું જેવું ફેમિલી હોય એવું હવનું ફેમિલી હોય. એટલે સમજી વિચારી સાધન ચલાવો. તમારું સાધન તમારું જ રહેવાનું હોય, બીજાનું નહીં થઈ જવાનું. અને સરકાર આટલું બધું કહે તમને ખબર નહીં પડતી કે આટલી સ્પીડ ના રાખો અને આટલા મોટા મોટા કિસ્સા બને તો ખબર નહીં પડતી. અને જે રિક્ષાવાળો હોય જો કદાચ મારો બ્લોગ જોતો હોય ને તો હોભળી લેજે કોન ખોલીને. આજે આપણે મિક્સ દાળ બનાવીએ તો જો પહેલથી મેં અંદર નાખી દીધા ટોમેટા 2 ટુકડા કરીને, પછી લીલા મરચાં નાખ્યા, મીઠું નાખ્યું, હળદર નાખી, થોડું લાલ મરચું નાખ્યું અને ધાણા જીરું નાખ્યું. પછી આ લસણની કળીઓ અંદર નાખી દેવાની. પછી આપણે ડુંગળી કાપેલી અંદર નાખીએ. બસ પછી થોડું તેલ 2 ટીપો અહીંયા નાખી દેવાનું. ચાર વિસલ લગાવી દેવાની. મિક્સ દાળ બનાવો. હા એટલી ટેસ્ટી ખાવામાં હોય છે ને. 4 વિસલ લગાવી દેવાની. ધીમા ગેસે 4 વિસલ.
જો આપણી મિક્સ દાળ બનીને તૈયાર. જો દાળમાં મસ્ત નાખવાનું ઘી, પછી બીટું સમારે છે ડુંગળી, સાસ અને રોટલી. બધા જમવા બેઠા છે. જુઓ કેવી લાગી દાળ બધાને? બીટું દાળ કેવી લાગી? સાચું બોલ. નહીં દાળ કેવી લાગી તમને બેન? ઘડિયાળમાં વાગી ગયા છે 8:43. જો આજે જમવામાં અમારા બિટ્ટુબેનને બનાવ્યા આલુ પરોઠા. બરાબર, તો મને બહુ ભૂખ લાગી હતી, તે એક પરોઠો અને બાજુમાં દૂધ લઈને બેઠી છું હું ખાવા માટે. કિશુને હજી ઓનલાઈન ક્લાસ ચાલુ હોય, પતા પછી ખાવા આવશે. અને આંચલ કે મારે હાલ ખાવું નહીં. માનસી અને આંચલ પણ જમવા બેસી ગયા છે. જુઓ આ લોકો હે ને પરોઠા જોડે ચટણી લઈને બેઠા. નહીં, અમારા ઘરમાં જ એવું કે જેને જેવી રીતે ભાવતું હોય એ રીતે ખાવાનું. એવું નહીં કે આવી રીતે ખાવાનું એટલે આવી રીતે એકને ભાવે ને એકને ના ભાવે તો કદાચ જો એને ચટણી જોડે ભાવે, બરાબર, મને દૂધ જોડે ભાવે, બીટુને દહીં જોડે ભાવે. તાણ હું એવું નહીં, બોલો હેડો. ના થોડું આટલું પડ્યું હો, આટલું લગી એક અડધી વાટકી જેવું દહીં પડ્યું, પણ બીટું એમ કહે કે મારે ખાવું હો. તે ચટણી જોડે સારું જ લાગે, કોઈ ખોટું ના લાગે. તો લેવા તો જવું પડે ને બકા, ના લેવા જવું પડે. એડો હવે ભણવાન ભાઈને પતી ગયું હો, ઓનલાઈન ક્લાસ પતી ગયા. બીજું પતી ગયું બેટા તારા? ચલો હેડો બે જોતા ને તમે. બસ આખું દા ખીજાઈ ના કરાય. લે પકડ, તને દૂધ આપું જોડે કે હું આપું? બોલ કે ચટણી લેવી? અલે ભાત ના હોય હરખીથી બોલ કા ભાઈ, બોલ જલ્દી. હા ના જોડે આપું. સાસ આપું? માનસી આપી દે સાસ. સાસ મમ્મી દોડી, મમ્મી દોડ્યું. મસ્તી ના કરો. આપ હેડી ના હવે મેન્ટલ વે ના કરો. એકાદું ટ્રાય કરું. ના મને આવડે જ છે, તમે બધો શીખો. તો બીટુ હવે પરોઠા બનાવી રહી. બીટુને ભાવે છે દહીં જોડે. દહીં. ઘડિયાળમાં જુઓ વાગી ગયા છે 9:20. એસી હે ને તો 31 ડિગ્રી બતાવો. તો ગાઈસ બાય, મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો અમારે ટાઈસુ બહાર જવા માટે રાહ જોઈને ઊભો હો કે બહાર જવું હવે. છેલ્લે બહાર જઈ આવશે, વોશરૂમ ને બધું જઈને આવીને પછી ઊંઘશે. જો દરવાજામાં રાહ જોઈને બી ઊભો હો કે બહાર જવું. જો આપણી જો